નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધના પડઘા હવે ભરૂચ સુધી સંભળાયા છે। દિલ્હીમાં યોજાયેલી 3 દિવસીય સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે। નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધના પડઘા હવે ભરૂચ સુધી સંભળાયા છે। દિલ્હીમાં યોજાયેલી 3 દિવસ સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે। આ મામલે આજે ભરૂચ શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જગદીશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્ર થયા। ત્યાંથી રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગૃહ વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો, જો કે સ્થળ પર હાજર પોલીસે તેમને રોકતા થોડીવાર માટે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાના દ્રશ્યો પણ સર્જાયા હતા। ભારત મંડપમ દિલ્હી ખાતે વિશ્વ કક્ષાની એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 થી વધારે દેશના એઆઈ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને સાથે સાથે એઆઈની જે જનક કંપની છે એવી ઓપન એઆઈના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે, ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુદ્ધાની પણ તૈયારી દર્શાવી છે। ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે। દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે। ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિનઅધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે, જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ। છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।